આકાશમાંથી અનરાધાર બનીને વરસેલી આફતે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામડાઓને વેરવિખેર કરી નાખ્યા છે। વરસાદે તો વિરામ લઈ લીધો, પરંતુ છેલ્લા 6 દિવસથી અનેક વિસ્તારોમાં પાણી હજુ ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે। પરંતુ આજે અમે તમને એક એવા ગામની વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં કુદરતનો કહેર અને તંત્રની ઉદાસીનતા એક સાથે જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાનું ભરડવા ગામ આજે પણ પાણીના ભરડામાં છે। વરસાદ બંધ થયાને 6 દિવસ વીતી ગયા હોવા છતાં ગામ બેટમાં ફેરવાયું છે। ગામના રસ્તાઓ પર જાણે નદી ચાલી રહી છે અને લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયું છે। અત્યારે અમે સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર જઈ રહ્યા છીએ। ટ્રેક્ટર લઈને આપને દ્રશ્યો બતાવીશ કે જુઓ, આ ભરડવા ગામની અંદર જવાનો રસ્તો છે અને અહીંયા પાણી કેટલું છે। આ જુઓ, પાણીના વચ્ચે લોકો જીવન જીવી રહ્યા છે। આજે પૂરનો જે છે તે આ 6થો દિવસ છે અને 6થા દિવસે અમે ગામમાં જઈ રહ્યા છીએ। ગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। ગામની અંદર આ ટ્રેક્ટર લઈને જશું અને દર્શકોને બતાવશું કે ગામની હાલત અત્યારે શું છે। મહત્વની વાત એ છે કે જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। સુઈગામ હોય, વાવ હોય કે થરાદના તાલુકા હોય, તમામ ગામો અત્યારે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। હવે અંદર જઈને દ્રશ્યો આપને બતાવીશ કે ભરડવા ગામના અંદરના હાલ શું છે। પૂરનો આજે 6થો દિવસ છે। ભરડવા ગામમાં લાઇટ નથી, પરંતુ આ દ્રશ્યો જુઓ, સરપંચ દ્વારા જનરેટર લાવવામાં આવ્યું છે અને ડીઝલ જનરેટરમાં નાખીને અત્યારે લોટ દળવામાં આવી રહ્યો છે, કારણ કે લોકોના ઘરમાં લોટ નથી અને જે લોકો સ્કૂલમાં રહી રહ્યા છે તે લોકોને જમવાની જે મુશ્કેલી પડી રહી છે તેના માટે આ ઘંટી શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે આ જનરેટર લગાવીને જનરેટરમાં ડીઝલ ભરીને અત્યારે આ દળવાની શરૂઆત કરાઈ છે। આમ લાઇટ વગર પણ ગામમાં તંત્ર નથી પહોંચ્યું, પરંતુ ગામના લોકો દ્વારા અને સરપંચો દ્વારા ભેગા થઈને આ જનરેટર ઉપર ઘંટી ચાલુ કરીને લોકોને લોટ દળવામાં આવી રહ્યો છે અને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે। ભરડવા આખું ગામ પાણીમાં છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ સ્થિતિ જુઓ, રવિવારે રાત્રે વરસાદ આવ્યો અને સોમવારે આ લોકોના ઘર જે પાણીમાં ભરાઈ ગયા ને ત્યારે નાના બાળકોને લઈને છેલ્લા 6 દિવસથી અહીંયા શાળામાં રહી રહ્યા છે। આ શાળા જ એમનું મકાન બન્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। એ શાળામાં અત્યારે આ લોકો રહી રહ્યા છે। માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર અહીંયા પહોંચે, તેમને જમવાનું પૂરું પાડે, પાણીનું પૂરું પાડે। આ બહેનો જુઓ, પોતાના ઘરે જ્યારે રાંધવાનું બનાવી રહી હતી, જ્યારે રસોડામાં બેઠા હતા, ત્યારે અચાનક વરસાદ આવ્યો રવિવારે રાત્રે અને આ પરિસ્થિતિ સર્જાઈ। બેન, કેવી હાલત અત્યારે? અરે કેવાની વાત છે સાહેબ, બધું પડ્યું છે, રોંધલ હાથ દાડો છે। હું આવી પહેરે ઉડી આવ્યા છે, બધા બોગણ પડ્યા, તણાઈ ગયું, માલનો ઠકાણે છે સાહેબ। અમારું કોઈ હજી સુધી અમારે ભોજી ભાવ પૂછ્યું નથી કે તમે પૂછો શકતા છો। હોય બેન, શું પરિસ્થિતિ અત્યારે? પરિસ્થિતિ તો સાહેબ મોજ ને હેરા આટલા પાણીમાં ડૂબાયેલા છોકરા, મારા નોકડી 3 નોકડીયા છે અને થેલાય શીખ જીચરે નથી, થેલાય પણ બધા પલળી ગયા, હાથે પગે ને હેર્યા। મારું નામ કેસરીબેન। અરે અમે તો સાહેબ કશું ઘરે અમે પહેરે લુગડા નહેર્યા હતા, અત્યારે અમારે ઘરમાં શેય નથી, ખાવાય નહીં, અમે હતા એવા નહેરી નિહાળીમાં હાથ દાડા છે સાહેબ। અમે કેટલા દિવસથી અહીંયા સ્કૂલમાં? આ તમે તો હાથ દાડા છે અને અત્યારે મકાન કશું નથી સાહેબ, ખાવાય નથી, પીવાય નથી, ના દો ચેમ થાય અમારી અમે છોકરો એમ છે કે મને કશું મળ્યું નહીં, કોઈ સાહેબ આયા નહીં, પૂછ્યું નહીં, તમે ભૂસો છો, તરસો છો, ચેમ છે। હાલત છે આ ભરડવા ગામની। આ દ્રશ્યો જુઓ, એક નાનું બાળક અત્યારે રડી રહ્યું છે। છેલ્લા 6 દિવસથી લોકો અહીંયા સ્કૂલમાં રહી રહ્યા છે, પોતાના ઘરે કંઈ બચ્યું નથી અને લોકો કહી રહ્યા છે કે કોઈ અમને પૂછવા નથી આવતું, અમે ભૂખ્યા છીએ। અને ગામના જે સરપંચ છે તે મદદ કરી રહ્યા, ગામ લોકો મદદ કરી રહ્યા, પરંતુ આ જુઓ આ દ્રશ્યો। બેન, શું નામ તમારું? પૂર આવી ત્યારે કેવી પરિસ્થિતિ? હર્ષાબેન। પૂર આવી ત્યારે કેવી પરિસ્થિતિ? પૂર આવી ત્યારે છોકરો ડૂબાઈ ગયો હતો। હા, મારી લીધા હાથમાં છોકરો તરી જાય છોકરો, અને મારે તો ઘર તો તણાઈ જાય, બધા વાહણ બધું જાતું રહ્યું છે। અમે 10 દાડાથી બેઠો। નાનું બાળક જુઓ, 6 દિવસથી આ નાના બાળકને લઈને નાનું બાળક રડી રહ્યું છે। અહીંયા ડોક્ટરોની ટીમની જરૂર છે, અહીંયા પીવાના પાણીની જરૂર છે, અહીંયા જમવાની જરૂર છે। અઠવાડિયું 4 દાડા સાથે અમારી કોઈ સંભાળ લેતા નથી, ખાવા પીવાનું મકાન પડી ગયા છે અને આ પેલે લુગડે સાહેબ નીકળ્યા છો, અમારું કોઈ સંભાળ લેતો નથી। હે સાહેબ, અમે હવે ભૂસા તરસા બેઠા છો, કાંગળીએ બધા પલળી ગયા છે અને અમારી કોઈ દીવ લઈને નીકળ્યા છે સાહેબ। હવે
અમારે હોય તો પોતાડો લખા અમે બેઠા પૂછે તરશે સાહેબ હે અમે જિંદગી માજીના આંખોમાં આંસુ છે, વિનંતી કરી રહ્યા સરકારને, તંત્રને વિનંતી કરી રહ્યા કે તમે આવો, અમારી પાસે કોઈ કાગળ બચ્યા નથી, અમારી કોઈ પાસે કોઈ કાગળો નથી અમારી પાસે, પાણીએ ઘર છોડીને લોકો અહીંયા બેઠા છે અને આ લોકો સાથે મજાક થઈ રહી છે, કીટો આવે છે અહીંથી, કીટો પરત થઈ જાય છે. શરમજનક બાબત આ વહીવટી તંત્ર માટે કહી શકાય. આ દ્રશ્યો જુઓ, આ લોકો જે છે તે ક્યાંથી ડોક્યુમેન્ટ લાવશે? જો તમારે મદદ કરવી હોય તો આ લોકોને આવીને મદદ કરો. ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ. આ શાળા છે ભરડવા પગાર કેન્દ્ર શાળા. નાના નાના બાળકો સાથે મહિલાઓ અહીંયા રહી છે કારણ કે એમના ઘરમાં પાણી છે. તમામ જે વસ્તુઓ છે તે પાણીમાં ગયું છે. આખું ગામ અત્યારે પાણીમાં છે, સમગ્ર ગામમાં પાણી છે. માત્ર આ જે શાળા છે તે શાળામાં અત્યારે પાણી નથી. આ ઊંચાણમાં શાળા આવેલી છે અને ત્યાં લોકો અત્યારે સહારો લઈ રહ્યા છે. ગામની હાલત બહુ જ ખરાબ છે. અહીં ગામમાં પહોંચવા માટે ટ્રેક્ટર પર બેસીને ગામમાં પહોંચાય છે અને આ દ્રશ્યો જુઓ, આ મહિલાઓના દ્રશ્યો. માંગ કરી છે સરકાર જોડે, તંત્ર જોડે કે તમે આવો, અમને જમવાનું આપો, અમને પીવાનું પાણી આપો, અમારે બીજું કશું જ નથી જોઈતું. સહાય થાય તો કરો, બાકી ના કરો, પરંતુ જમવાનું પહોંચાડો. જમવા માટે પણ અહીંયા લોકો આજીજી કરી રહ્યા છે, છતાં પણ વહીવટીતંત્રની ટીમો અહીંયા નથી પહોંચી રહી. કોઈ નેતાઓ આ ગામમાં નથી પહોંચ્યા. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, ભરડવા.